વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં લગ્નના મુખ્ય ઉદ્દેશો અને આધારભૂત ઉદ્દેશોમાં ધાર્મિક કાર્યો પૂર્ણ કરવા તે જોયું. તેની અંદર આપણે 3 ઉદ્દેશોની વાત કરી. પહેલો ઉદ્દેશ ધર્મ અને ધાર્મિક કાર્યો પૂર્ણ કરવા. બીજો પ્રજા અથવા પુત્ર પ્રાપ્તિ. હિન્દુ લગ્નનો આ બીજો મહત્ત્વનો ઉદ્દેશ છે સંતાનો ઉત્પત્તિ. કારણ કે સંતાનો ઉત્પત્તિ સમાજ અથવા સૃષ્ટિની નિરંતરતા જળવાઈ રહે છે. તેથી સંતાનોત્પત્તિ વ્યક્તિનો ધર્મ કર્તવ્ય કયો છે. સંતાનોમાં પુત્રની પ્રાપ્તિને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ કયો હોવાથી પુત્રની કામના અગ્રસ્થાને રહે છે. ઋગ્વેદમાં અનેક સ્થળે પુત્રની પ્રાપ્તિની કામના અભિવ્યક્ત કરતાં લખ્યું છે કે હે અગ્નિ, હું સંતાનો દ્વારા અમરતત્વ ભોગવું. લગ્ન સમયે વર વધુને કહે છે, હું ઉત્તમ સંતાનો માટે તારું પાણી ગ્રહણ કરું છું. તેમાં પિતૃઋણથી મુક્ત થવા એ અનિવાર્ય છે કે લગ્ન કરીને ઉત્તમ સંતાનને જન્મ આપવો એવો ભાવ છે. આ ઉપરાંત પણ ઋગ્વેદમાં અનેક સ્થળે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. લગ્ન સમયે પુરોહિત વરવધૂને 10 પુત્રોને જન્મ આપવાનો આશીર્વાદ આપે છે. મહાભારતમાં અનેક ઠેકાણે લગ્નનું પ્રયોજન સંતાનોત્પત્તિ કહ્યું છે. વળી સંતાન ઉત્પન્ન ન કરનાર પુરુષને અધાર્મિક કહ્યું છે. સતપથ બ્રાહ્મણમાં સંતાન અને પત્ની વિના પુરુષને અધૂરો કહ્યો છે. પ્રાચીન કાળમાં બ્રહ્મચર્ય આશ્રમ પૂરો કરીને સમાવર્તનના અવસરે ગુરુ દ્વારા પૂર્વજોની જેમ સંતાનોત્પત્તિ કરવાનો નિર્દેશ કરવામાં આવતો. આમ સંતાન ઉત્પત્તિનું મહત્ત્વ દર્શાવતા શ્રી કાપડિયા લખે છે કે કુટુંબમાં પુત્રનું સ્થાન એટલું ઊંચું રાખવામાં આવ્યું છે કે જેથી સંતાન પ્રાપ્તિ કુટુંબ તથા સમુદાયના હિતમાં એક ફરજ ગણવામાં આવી. આમ છતાં લગ્નનો સર્વોચ્ચ ઉદ્દેશ ગણાતો ન હતો. હિન્દુ સમાજમાં પુત્ર પ્રાપ્તિનું વિશેષ મહત્ત્વ હોવાથી બીજું કારણ એ છે કે મૃત પૂર્વજોના શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન વગેરે પુત્ર જ કરી શકે અને તો જ પિતૃઋણ ચૂકવાય. પૂર્વજોને પુત્ર નરકમાંથી બચાવે છે તો પુત્ર શ્રાદ્ધ દ્વારા પૂર્વજોને સ્વર્ગ મળે છે એવું ધર્મશાસ્ત્રનું વચન છે. લગ્નમાં સપ્તપદીની વિધિ વખતે પ્રથમ પગલું ભરતી વખતે વર વધુને કહે છે, આપણે બંને મળીને ઘણા પુત્રોને પ્રાપ્ત કરીએ જે વૃદ્ધાવસ્થા સુધી જીવિત રહે. આમાં વંશ ચાલુ રહેવાની અને સમાજની નિરંતરતાની ઈચ્છા સાથે પિતૃઋણમાંથી મુક્તિની ભાવના અભિવ્યક્ત થાય છે. હિન્દુ લગ્નમાં સંતાન પ્રાપ્તિનો મોટો આદર્શ કયો છે. સંતાનને 3 વેદ અને સદા ટકી રહેનાર દેવતા પણ કહેલ છે. કારણ કે એક સંતાન બીજા સંતાનને જન્મ આપે છે, બીજું સંતાન ત્રીજાને જન્મ આપે છે. આમ સંતાનરૂપી દેવતાનું અસ્તિત્વ સદાય રહે છે, સૃષ્ટિ ટકી રહે છે. કદાચ તેથી જ સંતાન ઉત્પન્ન ન કરનાર વ્યક્તિને મહાભારતે અધાર્મિક કહેલ છે. આમ હિન્દુ લગ્નમાં સંતાનોત્પત્તિ તેમાંય વિશેષતઃ પુત્રની ઉત્પત્તિ એક મહત્ત્વના ઉદ્દેશ તરીકે સ્વીકારીને ધર્મની સાથે સાથે સમાજ હિતનો પણ વિચાર કર્યો છે. આમ હિન્દુ શાસ્ત્રોમાં આધ્યાત્મિક અને સામાજિક જીવનનો સમન્વય સાધીને હિન્દુ જીવન દર્શનનો મૂળભૂત ખ્યાલ રજૂ કર્યો છે. ત્રીજો લગ્નનો મુખ્ય ઉદ્દેશ રતિ આનંદ. રતિ એટલે યૌનિચ્છા, તેની તૃપ્તિ અહીં ઉદ્દિષ્ટ છે. મનુષ્યમાં રહેલી વૃત્તિઓમાં કામ વૃત્તિ સહજ છે, પ્રબળ વૃત્તિ છે. તેથી તેની તૃપ્તિ માટે લગ્ન કરવું જરૂરી છે. નહીંતર મનુષ્ય સ્વેચ્છાચારી અને વિકૃત માનસનો બની જવાની શક્યતા રહે છે. વળી કામ વૃત્તિના ફળ સ્વરૂપે પ્રજોપત્તિ થાય છે અને તેના દ્વારા જાતિનું અને સમાજનું સાતત્ય જળવાઈ રહે છે. લગ્ન સંસ્થા વિકસાવીને મનુષ્ય આ કુદરતી ક્રમને સામાજિક સ્વરૂપ આપીને આ વૃત્તિનું નિયમન કરવા પ્રયત્ન કર્યો છે. આવું નિયમન ન હોય તો સ્ત્રી પુરુષ વચ્ચે કેવળ જાતીય સ્વેચ્છાચાર જ પ્રવર્તતો હોત.
વિકાસશીલ સમાજ રચના સંભવી ન હોત. જીવનના જે 4 પુરુષાર્થો છે તેમાંનો ત્રીજો પુરુષાર્થ કામ છે. અહીં રતિનો આનંદ એટલે કેવળ વાસના કે વ્યભિચાર નહીં, પણ ધર્મને અનુકૂળ કામની તૃપ્તિ જે સમાજ માન્ય રીતે કરવી જોઈએ, જેથી સ્ત્રી પુરુષ માનવીય સંતુલન ટકી રહે, વ્યક્તિગત આચરણ દૂષિત ન બને અને સમાજ પણ યૌન સંબંધી અરાજકતામાં ફસાય નહીં. આજે પશ્ચિમની સંસ્કૃતિના પ્રભાવ નીચે આવવાથી ભારતમાં ઘણા લોકો સ્વેચ્છાચાર કરતા થઈ ગયા છે અને લગ્ન વગર પણ કામ વાસના સંતોષવાના ઉપાયો શોધી લે છે. ઉપનિષદમાં રતિને મહત્તમ આનંદ કયો છે. તેની પાછળ રહેલી વિચારસરણીને આ પ્રમાણે સમજાવી શકાય. આ એક ધાર્મિક કર્તવ્ય છે. આ કર્તવ્યથી જીવનભરના અનેક ધાર્મિક સંસ્કારોની આધારશિલા રૂપ છે અને આધારશિલા રૂપ સંતાન તૈયાર થાય છે. તેના થકી સમાજની નિરંતરતા ટકી રહે છે. સ્ત્રી પુરુષનું માનસિક સંતુલન જળવાઈ રહે એ રીતે મનુષ્યની સ્વાભાવિક આવશ્યકતા સંતોષાય છે. સમાજ માન્ય રીતે આ કાર્ય થવાથી સમાજ દૂષિત થતો નથી. સમાજ માન્ય સિવાયના જાતીય સંબંધો સ્વેચ્છાચાર વ્યભિચાર ગણાય છે. હિન્દુ દર્શન સિવાય જગતની કોઈ સંસ્કૃતિમાં સંભોગને આવા વ્યવસ્થિત અને આદર્શ સ્વરૂપે ભાગ્યે જ રજૂ કરવામાં આવ્યું છે. લગ્નના ઉદ્દેશ તરીકે રતિ આનંદનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પરંતુ તેનો સ્થાન ત્રીજા સ્થાને છે, આમ સૌથી નીચા સ્થાને મૂકવામાં આવેલ છે. આમાં ધાર્મિક અને સામાજિક જરૂરિયાતની સાથે વ્યક્તિગત જરૂરિયાતને પણ સંતોષાય છે. પણ ડૉક્ટર કે.એમ. કાપડિયાના મતે લગ્નનો આ ઉદ્દેશ અલ્પ વાંછનીય છે. ઉપરથી સમજાય છે કે હિન્દુ લગ્નમાં રતિ મુખ્ય ઉદ્દેશ નથી, પરંતુ સંતાનોત્પત્તિના લક્ષ્યની પૂર્તિ માટે આ એક માધ્યમ છે. તદુપરાંત રતિને ધર્મ સાથે સાંકળીને ધાર્મિક કર્તવ્ય પૂરા કરવામાં તેને સહયોગી ગણેલ છે. યૌન ક્રિયા થકી સંતાનોત્પત્તિ થાય અને ધાર્મિક સંસ્કારોને પૂરા કરવા માટે સંતાન જરૂરી છે. સાથે સાથે લગ્ન દ્વારા પત્ની પ્રાપ્ત થાય અને પતિ પત્ની દ્વારા સંતાન પ્રાપ્ત થાય ત્યારે જ પુરુષ પૂર્ણ બને છે. આવું દર્શન ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. આમ આપણે લગ્નના મુખ્ય ઉદ્દેશોની ચર્ચા કરી. હવે આપણે લગ્નના અન્ય ઉદ્દેશો કે ગૌણ ઉદ્દેશો તરફ નજર નાખીએ તો લગ્નના અન્ય ઉદ્દેશોમાં ધર્માભિમુખ હોવાની સાથે સાથે સમાજમૂલક સંસ્કૃતિનું પણ પ્રતિબિંબ પાડે છે. જગતની અન્ય કોઈ સંસ્કૃતિ એ લગ્નને સામાજિક કર્તવ્યના પાલન માટે જરૂરી સંસ્કારનું ગૌરવ આપ્યું નથી. ક્રમશઃ રીતે જોઈએ તો પહેલો છે પુરુષાર્થની પૂર્તિ. હિન્દુ ધર્મ દર્શનમાં કહેલા 4 પુરુષાર્થમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ ગૃહસ્થ આશ્રમમાં રહીને કરી શકાય છે. ધર્મ કાર્યો, અર્થ ઉપાર્જન અને કામની સંતુષ્ટિ થયા પછી મોક્ષનો માર્ગ લઈ શકાય છે. ઋણોમાંથી મુક્તિ. વ્યક્તિ 3 પ્રકારના ઋણમાંથી મુક્તિ મેળવે છે. દેવ ઋણ, પિતૃ ઋણ અને ઋષિ ઋણ બહાર નીચે દબાયેલી છે. તેમાંથી મુક્ત થવા પ્રત્યેક હિન્દુએ લગ્ન કરવું આવશ્યક છે. લગ્નને સંતાન પુત્ર પ્રાપ્ત થાય, પિતૃ ઋણ થાય. દરેક વ્યક્તિ પોતાના વંશને ચાલુ રાખવી એ લગ્નનો ઉદ્દેશ છે. કર્તવ્ય પાલન. સમાજ પ્રત્યેના કર્તવ્ય પાલન માટે પણ પુરુષે લગ્ન કરવું આવશ્યક છે. હિન્દુ સમાજમાં દરેક વ્યક્તિએ નિભાવવાનું હોય છે. કર્તવ્યોના 3 પ્રકાર છે. કૌટુંબિક કર્તવ્યો. લગ્ન દ્વારા ઉત્પન્ન થયેલા સંતાનને માતા પિતાની સેવા કરવી, કુટુંબની પરંપરાઓ જાળવી રાખવી અને ધર્મનું આચરણ કરવું ખૂબ જરૂરી છે. તે માટે ઉત્તમ સંતાનોની કામના કરવામાં આવી છે. બીજું છે સામાજિક કર્તવ્યો. લગ્ન દ્વારા સમાજ પ્રાપ્તિના વંશ અને સમાજની નિરંતરતા ટકાવી રાખવી એ મહત્ત્વનું કાર્ય છે. અપરિણિત પુરુષ આ ઉત્તરદાયિત્વને પૂર્ણ કરી શકતો નથી. આ ઉપરાંત સમાજ અને સંસ્કૃતિનો વિકાસ કરે એવા કર્તવ્યો પણ નિભાવવાના હોય છે. વ્યક્તિગત કર્તવ્યો. વ્યક્તિએ પોતાના માટે પણ કેટલાક કર્તવ્યોનું પાલન કરવાનું છે. જેમ કે પતિ પત્ની પવિત્ર સંબંધો જાળવી રાખીને પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવો, પરસ્પર કાર્યોમાં પૂરક બનીને ઐક્ય અભેદ સાધવું અને પોતાના સંતાનોને
ઉચિત રીતે ઉછેર કરવો, વ્યક્તિગત વિકાસ કરવો. ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે હિન્દુ લગ્નનો ઉદ્દેશ વ્યક્તિગત વિકાસ કરવાનો પણ છે. લગ્ન દ્વારા તેને નવો મોભો પ્રાપ્ત થાય છે અને તે મુજબ તે ભૂમિકા અદા કરવાની થાય છે. આમ વ્યક્તિનું ઉત્તરદાયિત્વ વધે છે અને તે દ્વારા સ્ત્રી પુરુષ બંને પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધે છે. પત્ની અને બાળકો પુરુષ માનસિક અને સામાજિક તથા સંતુલનમાં સહાયક બને છે. આમ હિન્દુ લગ્નના ઉદ્દેશોમાં કર્તવ્ય અને આદર્શ સમન્વય છે. ધાર્મિક, કૌટુંબિકતા, સામાજિકતા તેમાં સમાયેલી છે. એટલું જ નહીં, તેમાં જીવશાસ્ત્રીય અને ધાર્મિક તથા વ્યક્તિગત સામાજિક ઉદ્દેશોને અદ્ભુત સમન્વય થયેલો હોવાથી હિન્દુ લગ્ન પોતે જ એક જીવન દર્શન બની રહે છે. ક્લેમન્સના મત અનુસાર લગ્નના હેતુઓ. ક્લેમન્સે કેવળ હિન્દુ સમાજને કેન્દ્રમાં રાખીને લગ્નના ઉદ્દેશો નથી દર્શાવ્યા. કોઈ પણ સમાજને ધ્યાનમાં રાખીને લગ્નના જે ઉદ્દેશો દર્શાવ્યા છે તે આપણે જોઈએ. પહેલો છે કુદરતી યોજના પૂરી પાડવા માટે લગ્ન થાય એટલે અંશે તેનો હેતુ કુદરતી છે. બીજો છે કૃત્રિમ સંપત્તિ મોભો પ્રાપ્ત કરવા માટે લગ્ન થાય એટલે અંશે તેનો હેતુ કૃત્રિમ છે. ત્રીજો છે સામાજિક વિકાસ અને તેની સ્થિરતા માટે લગ્ન થાય તે માટે તેનો હેતુ સામાજિક છે. વ્યક્તિ પોતાની જરૂરિયાતો ખાતર થતા લગ્નને વૈયક્તિક હેતુ કહેવામાં આવે છે. વિશિષ્ટ કારણો માટે સ્ત્રી પુરુષો લગ્ન કરે ત્યારે તે લગ્નનો ઉદ્દેશ વિશિષ્ટ છે. વ્યાપક સમાજના સઘળા મનુષ્ય વાંછિત સુખ પ્રાપ્તિ માટે લગ્ન કરતા હોવાથી આ ધ્યેય વ્યાપક ગણાવી શકાય છે. પ્રજોપતિ સંતાનવિહીન લગ્ન નિષ્ફળ કહી શકાય છે, તેથી પ્રજોપતિ લગ્નનો હેતુ ગણાવી શકાય. જાતીય સુખ સંતોષવાનું વલણ અપનાવનાર વ્યક્તિને માટે લગ્ન હેતુ જાતીય સુખ ગણાવી શકાય. પરપક્ષી લગ્નના કેટલાક હેતુઓ માનવી બદલી શક્યો નથી તે પરપક્ષી છે, તો લગ્નનો પરપક્ષી હેતુ છે. આત્મલક્ષી લગ્નમાં ઘણી વખત પોસાતી વ્યક્તિગત અભિલાષો આત્મલક્ષી હેતુ છે. આ ઉપરાંત જૈવિક, માનસિક અને સામાજિક હેતુઓ છે. હવે આપણે સ્ટોનના મત અનુસાર લગ્નના હેતુઓ જોઈએ તો પહેલો છે પરસ્પર પ્રેમ અને સહચાર પર આધારિત સહજીવન. બીજો છે જાતીય જીવન ભોગવવાનો અધિકાર અને ત્રીજો છે ઘર અને કુટુંબ જીવન સ્થાપવાની ઈચ્છા. તો લગ્ન તો લગભગ બધા ધર્મના અને સમાજના લોકોમાં થાય છે. તેમાં હિન્દુ લગ્નનું પોતાનું એક વિશેષ મહત્ત્વનું સ્થાન છે. લગ્ન વિશે આ પ્રકારની વિચારણા પ્રચલિત છે. એક વિચારધારા છે તે મુજબ લગ્ન એક પ્રકારની સમજૂતી છે. તેમાં સ્ત્રી ઘરના કામકાજ, વ્યવસ્થા અને બાળકોનું પાલન પોષણની જવાબદારી ઉપાડે છે અને પુરુષ સૌની ભૂખ તરસના નિવારણનું અને સલામતીનું ઉત્તરદાયિત્વ સંભાળે છે. આમ કુટુંબના લોકોની પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટે બંને દ્વારા કરવામાં આવેલી એક પ્રકારની સમજૂતી છે. બીજી વિચારધારા મુજબ હિન્દુ લગ્ન પતિ પત્ની વચ્ચે પારસ્પરિક ફરજો વિશે સેવાતી અપેક્ષાઓ અને નિયમોની દ્રષ્ટિએ જોતા કોઈ સાધારણ ઘટના, કોઈ કરાર અથવા મૈત્રીપૂર્ણ સમજૂતી નથી કે અસ્થિર બંધન નથી, પણ ધાર્મિક વિધિવત કરવામાં આવેલો એક પવિત્ર સંસ્કાર છે. તેમાં સ્ત્રી અને પુરુષ ધર્મ, સંતાનોત્પત્તિ અને રતિ આનંદના શારીરિક, સામાજિક અને આધ્યાત્મિક ઉદ્દેશોને લઈને સ્થાયી સંબંધમાં બંધાઈ જાય છે. એકવાર આ સંબંધ સ્થાપિત થઈ જતાં તેને સનાતન માનવામાં આવે છે. સંસ્કાર એટલે શુદ્ધિકરણની પ્રક્રિયા વડે વ્યક્તિની સામાજિક સ્થિતિમાં પરિવર્તન લાવવું અથવા જીવનની પવિત્ર અને પરિકૃષ્ટ કરનારી ધાર્મિક અનુષ્ઠાન, વિધિવત કાર્ય, આધ્યાત્મિક અથવા ઈશ્વરીય કાર્ય. ડૉક્ટર R.N. સક્સેનાના મંતવ્ય પ્રમાણે સંસ્કાર શબ્દનું તાત્પર્ય એવા ધાર્મિક અનુષ્ઠાન સાથે જોડાયેલું છે જેના દ્વારા માનવ જીવનની ક્ષમતાઓ પ્રગટ થાય છે, જે માનવીના સામાજિક જીવનને યોગ્ય બનાવનારા પરિવર્તનનું પ્રતીક હોય છે તથા જેના દ્વારા સંસ્કાર દીક્ષિત વ્યક્તિને સામાજિક સ્તર વિશેષ પ્રાપ્ત થાય છે. ગર્ભધાનથી માંડીને મૃત્યુ અને તેની પછી પણ અનેક સંસ્કાર માનવામાં આવ્યા છે.
પણ કુલ સંસ્કારોની સંખ્યા અને સ્વરૂપના વિષયમાં સ્મૃતિકારો એકમત નથી. એટલું જરૂર છે, લગ્નને બધાએ એક આવશ્યક સંસ્કાર માન્યો છે, જેના વિના મનુષ્યનો ધાર્મિક, સામાજિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ સંભવી નથી. અહીં ડૉક્ટર સક્સેનાના સંસ્કાર અંગેની મહત્ત્વની 4 બાબતોનો નિર્દેશ કર્યો છે, જે આપણે આવતા લેક્ચરમાં જોશું. ડૉક્ટર સક્સેનાના સંસ્કારના મહત્ત્વના 4 મુદ્દાઓ આપણે આવતા લેક્ચરમાં જોશું. આજનું લેક્ચર અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.